નમસ્કાર મિત્રો, 74માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી યુટ્યુબ ચેનલમાં હું રાવલ સાત્વિક તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ। તો આજે આપણે વાત કરીશું શબ્દકોશ વિશે। તો શબ્દકોશ શું છે, શબ્દકોશની ગોઠવણી શું છે, શબ્દકોશની ગોઠવણી કેવી રીતના કરવામાં આવે છે, એમાં કયા કયા શબ્દો કેવા બાળાક્ષરીનો ક્રમ આવશે, કેવી રીતના કક્કાનો ક્રમ આવશે, એની આજે વિસ્તૃતમાં માહિતી આપણે લઈશું। ટેટ ટાટ, એસટાટ, તલાટી, ક્લાર્ક, કોન્સ્ટેબલ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ખાસ અગત્યનો મુદ્દો રહેલો છે। અને જ્યારે પણ આ શબ્દકોશની ગોઠવણી આવે છે ત્યારે જ્યારે આપણે ગોઠવણી કરીએ છીએ પેપરમાં ત્યારે આપણને એવું લાગે છે કે બિલકુલ સાચી રીતના ગોઠવણી થઈ ગઈ છે, પરંતુ જ્યારે ઘરે આવીએ છીએ ત્યારે આપણે ખુશ હોઈએ છીએ કે હા, મારો 1 માર્ક્સ આવી ગયો। પરંતુ જ્યારે આપણે આન્સર શીટ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ તો 1 માર્ક્સ આપણો જતો રહ્યો, ક્યાંક આપણે ગરબડ કરી છે, એટલે શબ્દકોશની ગોઠવણીમાં આપણે ક્યાંક ભૂલ કરી છે। તો આજે આપણે સરળ રીતે શબ્દકોશની ગોઠવણી કેવી રીતના થાય છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં 1 થી 2 માર્ક્સ શબ્દકોશની ગોઠવણી માટે હોય જ છે, એટલે કે પૂછાય જ છે। તો આજે આપણે શબ્દકોશ વિશે એની પૂર્વ ભૂમિકા એટલે કે પૂર્વની પણ વાત કરીશું આપણે કે શબ્દકોશ ક્યારે અસ્તિત્વમાં આવ્યો। આના અગાઉના તાસમાં પણ આપણે જોયું હતું કે શબ્દકોશમાં નર્મદે પ્રથમ શબ્દકોશ નર્મકોશની રચના કરી હતી, બરાબર છે। ત્યારબાદ ભગવત ગોમંડલ કોશ અને વિશ્વકોશ, તો તેની પણ આજે આપણે વાત કરીશું। તો આજે આપણે વાત કરીએ કે શબ્દકોશ। તો શબ્દકોશ સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ વિષયને લઈને એટલે કે આપણા ગુજરાતી વિષયમાં જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે કોઈ શબ્દનો અર્થ આપણને ન મળે ત્યારે આપણે શબ્દકોશનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે શબ્દકોશ તો એની ગોઠવણી આવે। શબ્દકોશ હોય છે તો એની ગોઠવણી કેવી હોય છે, તો શબ્દકોશમાં આપણે જોઈએ તો પ્રથમ જે શબ્દકોશ છે એ નર્મકોશ નર્મદ દ્વારા રચાયેલો છે। એ ઈસવીસન 1873માં, એમાં શબ્દો 25,000 જેટલા હતા અને એ ભાગ 1 હતો। ત્યારબાદ ભગવત ગોમંડલ કોષનું નામ છે, શબ્દકોશ છે, જેમાં 1944માં અને ત્યારબાદ એના શબ્દોની વાત કરીએ તો 2,81,377 ભાગ 9માં છે। પછી વિશ્વકોશની આપણે વાત કરીએ તો વિશ્વકોશ છે કે જે ઈસવીસન 1985માં, એના અધિકરણો છે 23,000 જેટલા અને ભાગ 25માં વહેંચાયેલું છે। તો આ શબ્દકોશની રચના, તો આ બધા શબ્દકોશ છે 3 જેટલા, તો એ શબ્દકોશમાં વિવિધ શબ્દો આપેલા હોય છે, જેના અર્થ આપેલા હોય છે અને એની ગોઠવણી હોય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે શબ્દકોશની ગોઠવણીમાં કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે। તો સૌપ્રથમ મિત્રો શબ્દકોશમાં સ્વરનો કોષ એટલે કે સ્વર સૌથી પહેલા આવશે। કોઈ પણ શબ્દો આપેલા હોય તો શબ્દોમાં સૌપ્રથમ સ્વરની ગોઠવણી આપણે કરવાની, સ્વર પહેલા આવશે, બરાબર। આપણે સ્વર જોઈએ તો સ્વરનો ક્રમ કેવો રહેશે, તો અ, અમ, આ, આમ, ઈ, ઈમ, ઈ, ઈમ, બરાબર। આ નાનો ઈ, આ મોટો ઈ, એ જ રીતના ઉ, ઉમ। હવે ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે અ પછી અહીંયા અમ આવે છે, આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે કે અ એટલે કે સ્વર પછી અનુસ્વાર આવશે। અ લઈશું તો અ પછી અનુસ્વારના જેટલા પણ શબ્દો હશે એ આવશે। ત્યારબાદ ઉ, ઉમ, રૂ, રૂમ, બરાબર, એ, આઈ, બરાબર। આ બધા શબ્દો ઓ સુધીના અહીંયા શબ્દકોશમાં, એટલે સૌપ્રથમ તો આપણે ગોઠવણી કરવાની થાય એટલે એમાં પ્રથમ જોવાનું કે સ્વર છે કે નહીં। જો સ્વર આવતો હોય તો પહેલા સ્વરની જ પસંદગી કરવાની, એટલે કે સ્વર પહેલા લખાશે। ત્યારબાદ વ્યંજન। હવે વ્યંજનમાં અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે કક્કાવાળી પ્રમાણે આપણે જ્યારે શબ્દકોશની ગોઠવણી કરીએ છીએ તો કક્કાવાળી પ્રમાણે કરીએ છીએ, પરંતુ અહીંયા યાદ રાખવાની જરૂર છે કે શબ્દકોશની ગોઠવણીમાં બાળાક્ષરી પ્રમાણે થશે, એમાં પણ સ્વરમાં આવશે પહેલો અને સ્વરમાં પણ બાળાક્ષરી રીતે જશે અને તેમાં પણ અ પછી અમ આવશે, એનું ખાસ ધ્યાન રાખવાનું। ત્યારબાદ અહમથી પણ સ્ટાર્ટ થાય છે, એટલે કે જે 2 મીંડા છે એ પણ એના પછી આવશે। તો આપણે વાત કરીશું કે વ્યંજન। તો આપણે સૌપ્રથમ કક્કો જે બોલીએ છીએ
તો એ બરાબર છે હ પછી ડાયરેક્ટ આપણે અહીંયા લઈ લઈએ છીએ કે હ અળ અક્ષ અને અગ્ન બરાબર છે તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું છે શબ્દકોશમાં કે તમારે આ જે ક છે તો ક નું આખો અહીંયા ક્રમ આપેલો છે હું તમને સમજાવું છું તો ક પછી આવશે ક્ષ ખાસ અહીંયા યાદ રાખવાનું છે જ્યારે પણ આવા કોમ્પિટિટિવ એક્ઝામમાં શબ્દકોશની ગોઠવણી હોય છે ત્યારે આ ક્ષ થી શરૂ થતા શબ્દો અહીંયા લેવામાં આવે છે જેથી આપણને ગૂંચવણ થાય છે કે ક્ષ તો આપણે છેલ્લે લઈએ છીએ હ અળ અક્ષ અને અગ્ન કક્કામાં એ રીતના જોઈએ છે પરંતુ શબ્દકોશમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ક પછી આવશે ક્ષ બરાબર છે એ જ પ્રમાણે જ પછી આવશે જ્ઞ બરાબર છે તો આપણે વાત કરીએ કે આ ક્ષ જ્ઞ ત્ર અને શ્ર તો આ જોડાક્ષર છે તો એનું આપણે વાત કરીશું કે ક્ષ ક વત્તા સ વત્તા અ થી ક્ષ બનશે એટલે ક્ષ એ જોડાક્ષર છે ત્યારબાદ જ્ઞ ની વાત કરીશું તો જ વત્તા અંજ વત્તા અ ત્યારબાદ ત્ર ની વાત કરીશું ત વત્તા ર વત્તા અ એ જ પ્રમાણે શ્ર ની વાત કરીશું તો શ્ર સ વત્તા ર વત્તા અ તો મિત્રો આ બધા જોડાક્ષર છે બરાબર ક્ષ જ્ઞ ત્ર અને શ્ર આપણે જે પણ જોયા એ જોડાક્ષર છે માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ક પછી ક્ષ આવશે એટલે ક ના શબ્દો પત્યા બાદ ક્ષ આપણે લઈ લેવાનું છે ક્ષ આવશે અને જ ના શબ્દો પત્યા બાદ આવશે જ્ઞ ત્યારબાદ ત પછી ત્ર બરાબર છે તો આ જોડાક્ષર છે માટે જ્યારે આપણે કક્કો બોલતા હોઈએ ત્યારે જોડાક્ષરમાં શબ્દકોશ પ્રમાણે જો આપણે વાત કરીએ તો ક પછી ક્ષ ની શબ્દો લઈ લેવામાં આવશે તો આપણે સૌપ્રથમ જોઈએ કે ક ના શબ્દો એટલે કે ક નો જે ક્રમ છે કેવી રીતના તો અહીંયા યાદ રાખવું છે જુઓ ક કમ કા કામ ખાસ યાદ રાખવાનું છે કે ક ના શબ્દો પત્યા બાદ અહીંયા અનુસ્વાર વાળા શબ્દો લેવામાં આવશે કા કામ કી કિમ કી કિમ કુ કુમ કુ કુમ હવે આના પછી ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કે અને કેમ નથી આપણે લઈ લેતા અહીંયા આવશે ક્રુ ક્રુ અને ક્રુમ ત્યારબાદ અવળી માત્રા જેને કહી શકાય એ અહીંયા કે આવશે જેમ ડોક્ટર આપણે લખીએ છીએ તો ડોક્ટરમાં અવળી માત્રા લખીએ છીએ બરાબર છે તો એ જ પ્રમાણે અહીંયા એ કે આવશે ત્યારબાદ કે પછી અહીંયા ક્ર જે રકાર વાળો ત્યારબાદ કે આ કે પદ્યું ત્યારબાદ કેમ એટલે અહીંયા અનુસ્વાર આવશે ત્યારબાદ કઈ બરાબર કો પછી પણ અહીંયા ક્રો ત્યારબાદ કોમ એ રીતના ક્રમશઃ ચાલશે ત્યારબાદ છેલ્લે ક્રમ આવશે અને આ જે છે તે જોડાક્ષર વાળા શબ્દો આપણે છેલ્લે લેવાના છે તો અહીંયા આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે તો વિષય વિપદ ને વિષમ બરાબર તો જો આવા હોય તો આપણે યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આમાં સ્વર જોવાનું તો આમાં કોઈ જાતનો સ્વર છે નહીં બરાબર છે તો અહીંયા આપણે વી વી બધામાં સેમ છે બરાબર છે તો આપણે જોવાનું છે આગળના શબ્દો તરફ એટલે કે આગળનો અક્ષર શબ્દની અંદર એક અક્ષર વર્ણ પત્યા બાદ જો સેમ હોય સરખો હોય તો આપણે બીજા અક્ષર તરફ જવું એટલે અહીંયા જુઓ સ પ અને સ તો શું આવશે પહેલું તો કે ભાઈ પ આવશે તો અહીંયા આપણે પહેલા લખી દઈશું વિપદ ત્યારબાદ હવે વિષય અને વિષમની વાત કરીએ છીએ તો વિષય અને વિષમમાં આપણે જોવાનું છે કે આ બંને અક્ષરો સરખા છે 20 અને 20 બરાબર તો આપણે ત્રીજા અક્ષર તરફ જઈશું ય અને મ તો હવે આપણે કક્કાવાળી પ્રમાણે જોવાનું છે કે અહીંયા ય આવે છે પહેલો કે મ આવે છે તો શું આવશે તો કે ભાઈ મ તો વિષમ અને છેલ્લે વિષય
બરાબર છે, ખ્યાલ આવ્યો? એટલે જો 2 થી 3 અક્ષરના જો કોઈ શબ્દો હોય તો એમાં પહેલો અક્ષર સરખો હોય તો બીજા અક્ષર તરફ, બીજો અક્ષર સરખો હોય તો ત્રીજા અક્ષર તરફ આપણે જવાનું છે. તો એ જ પ્રમાણે આપણે અહીંયા જનો ક્રમ જોઈશું કે જનો ક્રમ શું રહેશે. તો જના ક્રમની અંદર વાત કરીએ તો આ જ પ્રમાણેનો જનો ક્રમ રહેશે. જ, જમ, જા, જમ, જી, બરાબર છે. ત્યારબાદ જીમ, પછી આ જી, આ જીમ, જુ, જુમ, બરાબર. આ જ પ્રમાણેનો આખો ક્રમ રહેશે. જુ, જુમ, પછી આ જુ, બરાબર છે. સેમ ટુ સેમ અહીંયા રહેશે, કોઈ પણ જાતનો ફરક રહેશે નહીં. અને પછી છેલ્લે જોડાક્ષર વાળા શબ્દો આપણે લઈ લેવાના, બરાબર છે. આ પ્રમાણેનો ક્રમ રહેશે. અને સૌપ્રથમ આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે સ્વર જો આવતો હોય શબ્દોમાં તો પહેલા સ્વર લઈ લેવાનો. સ્વરમાં પણ આ જ પ્રમાણેની ગણતરી આપણે ગોઠવણી કરવાની છે કે અ પછી અમ આવશે, આ પછી આમ આવશે, અને લાસ્ટમાં તમારું આ આવશે જો ઓ, અને જે પણ આ ઓ રહેશે એ લાસ્ટમાં આવશે. યાદ રાખવાની વસ્તુ એ છે. નાનો મોટો, રૂ, રૂમ, આ જ પ્રમાણેની ગોઠવણી અહીંયા કરવામાં આવશે. એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ. થોડા ઉદાહરણો આપણે વાત કરીશું જેના પરથી તમને ખ્યાલ આવી જશે. આકાશ છે, અનામિકા, ઐતિહાસિક, અંજલિ, ઓમકાર, ઉપકાર, બરાબર છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે વાત કરવાની, તો આમાં જોવાનું બધા જ સ્વરની વાત કરવામાં આવેલી છે. તો સૌ પ્રથમ આપણે જોવાનું કે ભાઈ અ પરથી કોઈ પણ શબ્દ ચાલુ થાય છે તો કે ભાઈ યસ, તો આવશે પહેલું અનામિકા, બરાબર છે. ત્યારબાદ આપણે જોવાનું છે કે અ પછી કોઈ અનુસ્વાર આવેલો છે એવો કોઈ શબ્દ છે તો આપણે જોવાનું કે યસ છે આ અંજલિ, બરાબર છે. ત્યારબાદ અહીંયા જોવાનું કે અ પછી આવશે શું, તો ભાઈ અ પછી સીધું આ આવશે. તો આ પરથી કોઈ છે તો અહીંયા જોઈ લો, તો ભાઈ હા છે, તો આકાશ, બરાબર છે. આકાશ પછી આપણે વાત કરીએ તો આકાશ પછી શું આવશે, તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જો પહેલા સ્વર લઈ લીધા એટલે કે સ્વરમાં અ આવશે, પછી અમ એટલે કે અનુસ્વાર વાળો, ત્યારબાદ આકાશ એટલે કે આ, ત્યારબાદની વાત કરીએ આપણે તો અહીંયા ખાસ અગત્યની વસ્તુ શું છે, તો અહીંયા આવશે જો અહીંયા આપણે લઈ લીધું છે આ આમ પછી ઉ, તો અહીંયા ઉ વાળો શબ્દ છે તો અહીંયા આવશે ઉ, ઉપકાર, બરાબર છે. ઉપકાર પછી આપણે જોવાનું છે કે ભાઈ કયો શબ્દ આવશે, તો એ આવશે ઐતિહાસિક, તો અહીંયા આપણે ઐતિહાસિક લઈ લઈશું, બરાબર છે. ઐતિહાસિક પછી લાસ્ટમાં કયો રહ્યો, તો કે ભાઈ ઓમકાર વાળો. તો મિત્રો આપણે ખાસ અહીંયા એ જ યાદ રાખવાનું છે કે સ્વર વાળા જેટલા પણ શબ્દો આપ્યા હોય તો સ્વરમાં પહેલો કયો આવશે, તો અ, અમ, આ, ઉ, ઉમ, એ જ રીતના ગોઠવણી થશે. તો અહીંયા શબ્દકોશમાં તમારે ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે કેવી રીતના શબ્દોની ગોઠવણી કરવી. ત્યારબાદ બીજું એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભક્તિ, મોક્ષ, પ્રભાત, ત્યારબાદ જ્ઞાન, બરાબર છે. તો અહીંયા
ખાસ આપણે ધ્યાનમાં રાખવાની વસ્તુ એ છે કે જો ભક્તિ, મોક્ષ, પ્રભાત અને જ્ઞાન 4 શબ્દો આપેલા છે. તો સૌપ્રથમ આપણે કયો શબ્દ લઈશું? તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જો ભ, તો ભ પહેલા મ, પછી પ, પ્ર. તો અહીંયા આપણે ખાસ શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે? તો કે ભાઈ જ્ઞ આવશે. કેમ જ્ઞ આવશે? તો કે ભાઈ અહીંયા જુઓ તમે જ ના સ્થાનની અંદર જ પછી જેટલા પણ શબ્દો હોય તો પહેલા જ્ઞ આવી જાય છે. આપણે ભૂલ અહીંયા જ કરીએ છીએ કે જ્ઞ જોયો એટલે સૌથી પાછળના એમાં આપણે મૂકી દઈશું, બરાબર? પરંતુ એવી ભૂલ આપણે કરવાની નથી. અહીંયા ભક્તિ તો કે ભાઈ ભ પહેલો આવશે તો ભ ના આવે, અહીંયા આવશે જ્ઞ. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો પહેલું આવશે જ્ઞાન. ખ્યાલ આવી ગયો? જ્ઞાન પછી આવશે પ્ર એટલે કે પ્રભાત. સિમ્પલ વસ્તુ છે. જુઓ તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં જાઓ એટલે તમને ખાસ યાદ રાખવાનું કે કક્કો એક સાઈડ પર આપણે અહીંયા લખી દેવાનો કે જેથી આપણને એકદમ સરળતા રહે. ફક્ત અડધી મિનિટમાં કક્કો તમારો લખાઈ જાય. લખાયા બાદ એ કક્કા પ્રમાણે પહેલા બાળાક્ષરીનો ક્રમ એટલે કે પહેલા સ્વર પ્રમાણે જોવાનું, પરંતુ જ્યારે કક્કાની વાત કરવામાં આવે ત્યારે બાળાક્ષરી પછી કક્કાનો ક્રમ જોવો પડે. કક્કામાં પણ મેં જે જોડાક્ષર કીધા એ જોડાક્ષરનું સ્થાન આખું અલગ છે, માટે એ જોડાક્ષરનું સ્થાન આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો પ્ર પછી આપણે જાણીએ છીએ તો સીધું અહીંયા પ્રભાત પછી મોક્ષની વાત કરવામાં આવશે. પ્રભાત પછી આવશે ભક્તિ અને ભક્તિ પછી આવશે મોક્ષ. જો કારણ કે અહીંયા પ્ર તો અહીંયા પ ની વાત આપણે કરી દીધી, ત્યારબાદ આવશે ભ અને ત્યારબાદ આવશે મ. એટલે આ ક્રમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો જે જોડાક્ષર છે તો એમાં પણ સ્થિર અને સ્મિત આપેલું હોય, બરાબર? તો આમાં તમારે યાદ રાખવાનું શું છે? તો કે જુઓ આ સ્થિર, સ્મિત, તો એમાં સૌપ્રથમ આ બંને જે અક્ષર છે એ પ્રમાણે અહીંયા લેવામાં આવેલા છે. એટલે અહીંયા જુઓ કે સ્થિરનું સ્થિર રહેશે અને ત્યારબાદ જ સ્મિત આવશે. એટલે તમે જુઓ કે જોડાક્ષરમાં થ પહેલો આવશે અને પછી મ આવશે, માટે આ સ્મિ અને આ સ્મિ તો આ બંને સરખા હોવાથી બીજા આપણે જોવા જઈશું તો થ પછી મ આવે છે એટલે સેમ ટુ સેમ જ, બરાબર છે? એટલે એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ બીજું ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા તો અહીંયા ખાસ આ ઉદાહરણને આપણે ધ્યાનથી સમજીશું કે જો અહીંયા શબ્દો આપ્યા છે ધૈર્ય, શિસ્ત, પાદર, કંકર, હિંમત, અપેક્ષા, ગાસડી, જ્ઞાન, ક્ષમા અને રીતિ. તો સૌપ્રથમ આપણે જોઈશું કે આની અંદર કોઈ સ્વરનો શબ્દ દેખાયેલો છે એટલે કે સ્વરથી શરૂ થતો. તો કે યસ અહીંયા આપેલું છે આપણને. તો અહીંયા આવશે અપેક્ષા સૌપ્રથમ. ત્યારબાદ એના પર કોઈ સ્વરથી ચાલુ થતો હોય અને અનુસ્વાર આપેલો હોય એવો કોઈ શબ્દ છે? તો કે ભાઈ ના. તો ત્યારબાદ શું આવશે? તો જુઓ વ્યંજન. તો વ્યંજનમાં આપણે કથી સ્ટાર્ટ કરીશું? તો અહીંયા સીધું લઈશું કંકર, બરાબર છે? હવે ક પછી શું આવશે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ક્ષનો એક શબ્દ આપેલો છે ક્ષમા. તો અહીંયા આવશે ક્ષમા. ખ્યાલ આવ્યો? ક્ષ પછી આપણે જોવાનું છે ક, ખ, ગ. તો અહીંયા જો ગ થી કોઈ શબ્દ આપેલો છે? તો કે હા ગાસડી. તો અહીંયા ગાસડી આપણે આ શબ્દ લઈ લેવાનો. ત્યારબાદ ગ પછી આપણે જોઈએ ગ, ચ, છ, જ, બરાબર?
જ પછી કોઈ શબ્દ આપેલો છે તો જ પછી યશ આપેલો છે તો ભાઈ આપણે જ્ઞાન, તો જ્ઞાન આપણે અહીંયા શબ્દ લઈ લેવાનું છે. ખાસ આમાં આ જ ધ્યાન રાખવાનું છે. જ્ઞ પછી આપણે જોઈએ તો જ્ઞ પછી કોઈ એવો શબ્દ છે તો કે ભાઈ યશ કયો શબ્દ છે તો એ આવશે આપણો તળ, એટલે કે ત્ર, ત પછી તો એ ત્રિવિધ. ત્ર બાદ આપણે વાત કરીએ તો કોઈ થ, દ એના પરથી કોઈ પણ શબ્દ આપેલો છે તો કે નહીં. ત્યારબાદ આપણે સીધા ધ પર જતા રહીશું, એટલે કે ધૈર્ય. બરાબર છે. ધ પછી આપણે વાત કરીએ તો ન, પ, ફ. બરાબર છે. તો અહીંયા આપણને પ પરથી કોઈ શબ્દ જોવા મળે છે તો કે હા પાદર આપેલો છે, પાદર. સિમ્પલ પછી બે જ શબ્દો આપણી પાસે રહ્યા તો સિમ્પલ વસ્તુ છે કે સ પહેલા આવશે અને હ પછી આવશે. એટલે પહેલા આપણે લઈશું શિસ્ત અને પછી છેલ્લો આપણો શબ્દ હિંમત. હવે અહીંયા ખાસ યાદ શું રાખવાનું છે તમારે કે સ્વરથી શરૂ થતા શબ્દોમાં સ્વર પ્રમાણેનો કોઈ પણ શબ્દ હોય તો એ સ્વર પ્રમાણે પહેલા લઈ લેવાનો અને ત્યારબાદ જ કોઈ વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે એ વ્યંજનનો શબ્દ લઈ લેવાનો. તો યાદ શું રાખવાનું છે કે સૌપ્રથમ શબ્દકોશમાં અ થી શરૂ થતા શબ્દો આવશે અને લાસ્ટમાં હ લગી આવશે, એટલે કે હ સુધી આવશે. તો હ સુધી એટલે કે લાસ્ટમાં તમારે લેવો હોય તો અ થી લઈ અને છેલ્લા શબ્દમાં હ આવશે. એટલે જુઓ અહીંયા આપણે જે ઉદાહરણ લીધું એમાં હિંમત જે છે એ અહીંયા લીધું. હવે ખાસ તમારે આમાં ધ્યાન રાખવાના છે 4 જોડાક્ષર જેનું સ્થાન પરફેક્ટ આવવું જોઈએ. ક્ષ એ ક પછી આવવું જોઈએ, જ એ જ્ઞ પછી આવવું જોઈએ, ત એ ત્ર પછી જ આવવું જોઈએ અને સ પછી શ્ર આવવો જોઈએ. જે શ્રવણનો છે એ સ ના જેટલા પણ શબ્દો પતી ગયા બાદ જ શ્રનો શબ્દ આવવો જોઈએ. ત્યારબાદ એક ઉદાહરણ હજી લઈ લઈએ જેથી ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે જોઈશું કે જ ના શબ્દો આપેલા છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે, આ આપણો આખો ક્રમ જણ. તો પહેલા હવે આ જે છે એ વ સાથે જોડાયેલો છે, ખાસ ધ્યાન રાખજો, જ્વાલ છે. એટલે સૌપ્રથમ આપણે વાત કરીશું કે જ થી કોઈ શબ્દ છે તો નથી. તો જા છે તો જુઓ અહીંયા જા આવશે, જાજમ. બરાબર છે. જાજમ બાદ આપણે વાત કરીશું કે ભાઈ જી થી કોઈ શબ્દ આવેલો છે, જી પછી જી અહીંયા જે આપણે લઈએ છીએ તો અહીંયા છે જિંદગી. બરાબર છે. જિંદગી પછી આપણે આગળ વધીએ તો પછી જુ આવશે. તો જુ નો કોઈ પણ શબ્દ આપેલો છે તો કે હા અહીંયા જુગાર આપેલો છે. ત્યારબાદ આવશે જય. તો આપણે વાત કરીએ જૈનની. અને ત્યારબાદ આપણે વાત કરીશું તો કે ભાઈ એના બાદ કોઈ પણ શબ્દ જે પણ આપેલો હોય તો એ શબ્દ અહીંયા જોડાક્ષરનો શબ્દ છેલ્લે લેવામાં આવશે. એટલે એના પછી આવશે જ્ઞાન, પછી આવશે આપણો જ્વાલ. એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે કે જે પણ જોડાક્ષરનો જે શબ્દ હોય એ શબ્દ લાસ્ટમાં લેવાનો છે. બરાબર છે. તો સૌપ્રથમ ફરી એકવાર આપણે થોડું રિવિઝન કરી લઈએ કે શબ્દકોશની ગોઠવણીમાં શબ્દકોશ પ્રમાણે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે શબ્દકોશમાં સ્વરનો ક્રમ પહેલો આવશે. કોઈ સ્વરનો જે પણ શબ્દ હોય તો એ સ્વરના શબ્દો જે પણ હોય એમાં અ થી ચાલુ કરીને અમ થી લઈને ઓ અને ઓમ સુધીની વાતો છે. એટલે કે એના જેટલા પણ શબ્દો હોય ત્યાર પછી ક ક્રમ એમાં આપણે ખાસ આ જે કૃ અને કૃમ એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જ ના ક્રમમાં જ પત્યા બાદ આપણે
જ્ઞનો ક્રમ લઈ લઈશું. ત્યારબાદ આપણે જોઈએ કે જે જોડાક્ષરની વાત કરી હતી કે ક્ષ, જ્ઞ, ત્ર અને સ્ર, તો એનું પ્રોપર સ્થાન પરફેક્ટ આવવું જોઈએ કે ક પછી ક્ષ જ આવે, જ પછી જ્ઞ આવશે, ત્યારબાદ ત પછી ત્ર આવશે, સ પછી સ્ર આવશે. તો આ ખાસ આ બધી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જો તમે આ વિડીયોમાં એટલે કે આ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી સમયસર તમને આ જે પણ હું વિડીયો બનાવતો રહીશ તો એ તમને સમયસર પહોંચી જાય. તો આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે આપણે શબ્દકોશ વિશે વાત કરી. વંદે માતરમ, ભારત માતા કી જય.